નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ વિદ્યાપીઠ શાળા પરિવાર વતી હું નિલેશ પરમાર આજના વિડિયો લેક્ચરમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડિયો લેક્ચરમાં મિત્રો આપણે ધોરણ 11 સાયન્સના ચેપ્ટર નંબર 9 ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મો ભૌતિક વિજ્ઞાન વિષયમાં આપણે જોવાનું છે. હવે ચેપ્ટરમાં નીટની દ્રષ્ટિએ ખૂબ અગત્યનું છે. બે ત્રણ પ્રશ્નો વારંવાર પૂછાય છે એમાંથી જે સરળ છે. ચેપ્ટર એટલું અઘરું નથી, સાથે સાથે આપણે જોતા જઈશું અને રિવિઝન કરતા જઈશું એટલે સરળ રહે. હવે સૌપ્રથમ જે ટોપિકો જોવાના છે એની પહેલા વાત કરીએ આપણે. સૌપ્રથમ ઘન પદાર્થ વિશે આપણે વાત કરીશું, એના બંધારણ, એના આધારે એના પ્રકારોની વાત કરીશું. પછી તેમાં ઉદ્ભવતી વિકૃતિ, પ્રતિબળની વાત કરીશું. વિકૃતિ અને પ્રતિબળના આધારે હૂકનો નિયમ જોઈશું. પછી સ્થિતિસ્થાપકીય અંકોની વાત કરીશું અને છેલ્લે સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જા. આ બધા ટોપિકો આપણે વિસ્તૃતમાં ભણવાના છે. સૌપ્રથમ આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ. એમાં પ્રથમ ટોપિકની વાત કરીએ આપણે ઘન પદાર્થમાં. મેં કીધું નીટમાં 2-3 માર્ક પ્રશ્ન પૂછાય છે એટલે ખાસ ધ્યાન આપજો મિત્રો. સૌપ્રથમ આપણે ઘન પદાર્થથી શરૂઆત કરીએ. ઘન પદાર્થની વાત કરીએ ઘન પદાર્થ solid substance. તો આપણે જાણીએ છીએ કે ઘન પદાર્થ શું છે મિત્રો, એને ચોક્કસ ઘન પદાર્થને ચોક્કસ કદ અને આકાર હોય છે. ઘન પદાર્થને ચોક્કસ કદ અને આકાર હોય છે. આપણે વાયુ અને પ્રવાહીની સાથે હોતું નથી. બીજું, આની આપણે માની લો ચોક્કસ આકાર અને ગોઠવણી કરીએ ઘન પદાર્થની, તો અહીં તમે જોઈ શકો છો હું ઘન પદાર્થ અહીં ગોઠવું છું. પહેલા તો એના બંધારણીય જે કણો એની વાત કરીએ તો કે ઘન પદાર્થના જે બંધારણીય કણો છે કે જેનું આખું બંધારણ બનાવે એ બંધારણીય જે કણો છે, બંધારણીય કણો, ઘન પદાર્થનું જ્યારે નિર્માણ પણ બંધારણીય કણો, એ બંધારણીય કણો એકબીજાને કેવો હોય, નજીક નજીક, એકબીજાને કેવો હોય, નજીક નજીક હોય છે. જે બંધારણીય કણો, જે કણો ઘન પદાર્થનું નિર્માણ કરે એ કણો એકબીજાને કેવો હોય, નજીક હોય છે. આપણે જોઈએ કઈ રીતે નજીક નજીક હોય એ વાત કરીએ. જો અહીં હું આકૃતિ દોરું છું. માની લો કે કોઈ આ ઘન પદાર્થ છે, આ બંધારણીય કણો છે, આ ઘન પદાર્થ છે, તો તમે જો એકબીજાને કેવા છે, જો નજીક નજીક ગોઠવાયેલા છે અને ચોક્કસ કદ અને આકાર છે. હવે એને અગત્યનો ગુણધર્મ છે તો કે તે જે ઘન પદાર્થો છે, ઘન પદાર્થો ઘટક કણો, આ જે ઘન પદાર્થ છે એના ઘટક કણોનો અગત્યનો ગુણધર્મ શું છે વાત કરીએ. હવે આ ઘટક કણો છે, એ ઘન પદાર્થના ઘટક કણો છે, એનો અગત્યનો ગુણધર્મ છે એ છે કે નિશ્ચિત કોઈ ભૌતિક પરિસ્થિતિઓ, કેવી કોઈ નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં, નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં ઘટક કણો જે છે એનો શું છે ગુણધર્મ, એની વાત કરીએ આપણે કે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં એટલે કોઈ તાપમાન ની આધારે અથવા કોઈ પરિસ્થિતિ, કોઈ પણ બાહ્ય ફેરફારને આધારે, કોઈ તાપમાન, કોઈ નિશ્ચિત ફિક્સ તાપમાનને આધારે અથવા કોઈ દબાણને આધારે કોઈ ભૌતિક પરિસ્થિતિ નિશ્ચિત હોય, કોઈ ફિક્સ પરિસ્થિતિ હોય, કોઈ જે નિયમિત રીતે થતી હોય એવી પરિસ્થિતિમાં એના જે કણો વચ્ચેનું અંતર, કયા કણો, તો પછી આ કણો છે, આ કણો વચ્ચેનું જે અંતર છે
જે અંતરનો ગેપ છે એ નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં કણો વચ્ચેનું અંતર એ કેવું રહે અચળ રહે છે કેવું રહે અચળ રહે આ ખાસ અગત્યનો ગુણધર્મ છે હું તો ભાઈ ચોક્કસ કદ અને આકાર ધરાવે બીજું એના બંધારણીય ગુણો કેવો હોય નજીક હોય પ્લસ કોઈ નિશ્ચિત કોઈ ભૌતિક પરિસ્થિતિ હોય એટલે તાપમાનને આધારે કોઈ પરિસ્થિતિની વાત કરવામાં આવતી હોય એમાં કણો વચ્ચેનું અંતર તાપમાનમાં જે કઈ ફેરફાર થાય તાપમાનને અનુરૂપ અહીંયા આપણે વાત કરીશું તો કણો વચ્ચેનું અંતર કેવું રહે અચળ જળવાઈ રહેતું હોય અને એ જે ઘટક કણો છે ઘન પદાર્થના ઘટક કણો ઘન પદાર્થના ઘટક કણો તાપમાનને અનુરૂપ ઘન પદાર્થના ઘટક કણો તાપમાનને અનુરૂપ કંપ વિસ્તારથી પોતાના મધ્યમાન સ્થાન પદાર્થના જે ઘટકોનો તાપમાનને એટલે મેં કીધું તાપમાનને આધારે કોઈ ભૌતિક પરિસ્થિતિમાં કણો વચ્ચેનું અંતર જો અચળ કઈ રીતે એની વાત આપણે કરી તાપમાનને અનુરૂપ કંપ વિસ્તારથી પોતાના મધ્યમાન સ્થાન ની આસપાસ શું કરે છે દોલનો કરે છે તાપમાનમાં ફેરફાર કરવા માટે કણોમાં શું થાય સ્વાભાવિક છે કે છૂટા પડવાનો ગુણધર્મ ધરાવતા હોય તો શું થાય તો ફેલાય પણ તાપમાનને અનુરૂપ કોણ ક્યાંથી કંપ વિસ્તાર એટલે કઈ રીતે આપણે અહીં જોઈએ કે દોલનો થયા દોલન આ રીતે થતા હોય આપણે જોઈએ દોલનમાં આ રીતે દોલનો હોય દોલનો થતા હોય તો આ મધ્યમાન સ્થાન છે એનું આ કંપ વિસ્તાર છે આ શું છે કંપ વિસ્તાર તો આ એક આમાંનો કણ અહીં ઉપર નીચે બીજો કણ ઉપર નીચે ત્રીજો કણ ઉપર નીચે ચોથો કણ આ કણ પોતાની જગ્યાએ જો ઉપર નીચે આસપાસ દોલનો કરે છે પણ કોની આ કંપ વિસ્તાર આ શું છે કંપ વિસ્તાર અને આ એનું શું છે તો કે મધ્યમાન સ્થાન શું છે મધ્યમાન સ્થાન એટલે તાપમાનના આધારે કણો દોલનો કરે પણ કેવા કંપ વિસ્તારથી પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ દોલનો કરે છે પરંતુ અહીં ધ્યાન આપજો શું કરે છે તો કે દોલનો કરે છે પરંતુ એની વાત કરીએ આપણે પરંતુ બે કણો હા તાપમાનના આધારે દોલનો કરે છે પરંતુ બે કણો વચ્ચેનું સરેરાશ અંતર કેવું રહે અચળ રહે છે તો આ ગુણધર્મના કારણે ઈ ભૌતિક પરિસ્થિતિ કોઈ નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિઓમાં કણો વચ્ચેનું અંતર બદલાવા દેતું નથી કેવું રહેશે અચળ કારણ કે જોઈએ આપણે તાપમાન આપો તો કણો દોલનો કરે કંપ વિસ્તારથી પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ પણ કઈ રીતે દોલનો કરો કે બે કણો વચ્ચેનું સરેરાશ અંતર અચળ રહે ઈ કોઈ દિવસ બદલાતું નથી આની માટે જવાબદાર કોણ આ કઈ રીતે થાય તો એની માટે જવાબદાર છે એક બળ ઈ બળ કયું તો કે પદાર્થના અંદરથી અંદર લાગે કયું બળ તો કે આવશે પુનઃ સ્થાપક બળ રિસ્ટોરિંગ ફોર્સ શું આવશે રિસ્ટોરિંગ ફોર્સ પુનઃસ્થાપક બળ કોને કહેવાય આપણે વ્યાખ્યાથી શરૂઆત કરી પછી આપણે સમજીએ કે ઘન પદાર્થ ઘટક કણોને ઘન પદાર્થના ઘટક કણોને તેમના મૂળ સ્થાનેથી ઘન પદાર્થના ઘટક કણોને તેમના મૂળ સ્થાનેથી વિચલિત કરવામાં આવે ઘન પદાર્થના ઘટકોને તેમના મૂળ સ્થાનેથી કેવા કરવામાં વિચલિત એટલે કે શું કરવામાં આવે એમાં તો કે ફેરફાર કરાવવામાં આવે શું કરવામાં બાહ્યથી બળ આપીને શું કરવામાં આવે બાહ્ય બળ આપીને
બળ આપતા એના મૂળ સ્થાને શું કરવામાં આવે વિચલિત કરવામાં આવે તો આવે ત્યારે તેમને તેના મૂળ સ્થાન તરફ ખેંચી જતું ફરીથી મિત્રો ઘટક બળોને મૂળ સ્થાનેથી કેવો કરવામાં વિચલિત ક્યારે બાહ્ય બળ આપતા વિચલિત એટલે કે ફેરફાર કરવામાં આવે મૂળ સ્થાનેથી ત્યારે તેમને તેના મૂળ સ્થાન તરફ ખેંચી જતું બળ અસ્તિત્વમાં આવે તો આવા બળને શું કહેવામાં આવે છે પુનઃસ્થાપક બળ કહે છે જ્યારે મૂળ સ્થાન તરફ ખેંચી જતું બળ અસ્તિત્વમાં આવે તો આવા બળને શું કહેવામાં આવે છે પુનઃસ્થાપક બળ કહે છે આ બાહ્ય બળ છે એ તમારા શબ્દ આગળ ભણવામાં આવશે તો કે વિરૂપક બળ તો કે પદાર્થમાં ફેરફાર પદાર્થના આકાર કે સ્થાનમાં શું કરાવે ફેરફાર બાહ્ય इस प्रकार નું થાય તો કે વિરૂપક બળ પદાર્થના આકાર કે કદમાં સ્થાનમાં ફેરફાર થાય બીજું આ પદાર્થના આકાર અને સ્થાનમાં ફેરફાર કરાવવા પદાર્થના વિરૂપક બળ ઉપર પદાર્થના આકાર કે સ્થાનમાં ફેરફાર કરાવવા તો ઈ જે અસર થાય પદાર્થ પર તેની અસર થાય તે એટલે વિરૂપક અસર થાય એનું કહેવાય વિરૂપક બહારથી જે બળ આવે વિરૂપક બળ બાહ્ય બળ એટલે શું થાય વિરૂપક બળ અને પદાર્થ પર તેની અસર થાય એ બાહ્ય બળની અસર થાય એટલે શું પદાર્થ શું કહેવાય વિરૂપણ થયું કહેવાય છે ફરીથી મિત્રો પુનઃસ્થાપક બળ એટલે શું થાય તો કે ઘન પદાર્થના ઘટક કણોને તેમના મૂળ સ્થાનેથી શું કરવામાં વિચલિત વિસ્ફોટ કાર્ય કરવામાં આવે બાહ્ય બળ આપતા શું થાય વિચલિત થાય તો એ વિચલિત થાય પણ એને મૂળ સ્થાને પરત લાવવા માટે એને મૂળ સ્થાન જાળવી રાખવા માટે જે બળ અસ્તિત્વમાં આવે એ બળને શું કહેવાય પુનઃસ્થાપક બળ પછી અહીંયા આપણે ધ્યાન મને કે તમે પદાર્થ છે આ પદાર્થ છે એની તમે લંબાઈ વધારો પદાર્થની લંબાઈ વધારો એ બાહ્ય બળ છે પદાર્થની લંબાઈ વધારવા માટે તમે જે બળ લગાડો શું છે બાહ્ય બળ પણ આ પદાર્થ પોતે શું કરે ઈ લંબાઈમાં શું કરે ઘટાડો કરવાનો પ્રયત્ન કરે તો ઈ જે ઘટાડો કરવા માટે પ્રયત્ન જે બળ છે શું થયું પુનઃસ્થાપક બળ અને જ્યારે બાહ્ય બળની હાજરી થાય ત્યારે જ પુનઃસ્થાપક બળ ઉદ્ભવે છે ત્યાં સુધી પુનઃસ્થાપક બળની યાદ કરવામાં આવતી નથી એટલે બાહ્ય બળ આપણે જોઈએ તો કે શું આવશે તો કે બાહ્ય બળ અને પુનઃસ્થાપક બળ બાહ્ય બળ અને પુનઃસ્થાપક બળ ના મૂલ્ય કેવા હોય સમાન હોય છે બાહ્ય બળ અને પુનઃસ્થાપક બળના મૂલ્યો કેવા હોય સમાન ક્યારે તો કે પદાર્થ જે પોતાની મૂળ અવસ્થા જાળવી રાખવા માટે તો સમાન થાય ને સમાન થશે એટલે બાહ્ય બળ અને પુનઃસ્થાપક બળના મૂલ્યો સમાન હોય પરસ્પર દિશા કેવી હોય છે વિરુદ્ધ હોય છે કઈ રીતે મેં તમને વાત કરી કે એક પદાર્થ તમે u નું ઉદાહરણ તમે લંબાઈ પદાર્થની લંબાઈમાં ઘટાડો કરવા માંગો છો પણ પદાર્થ પોતે લંબાઈમાં શું કરતો હોય વધારો કરતો હોય તો લંબાઈમાં ઘટાડો અને સામે લંબાઈમાં શું કરે વધારો બંને પરસ્પર દિશા કેવી હતી વિરુદ્ધ પણ બળના મૂલ્યો કેવા હોય છે સમાન હોય છે પછી વિરૂપક બળ એટલે બાહ્ય બળ શું અને જે બાહ્ય બળની અસરના જે ઉત્પન્ન થાય જે અસર થાય એને કહેવાય વિરૂપણ કહે છે આગળ આપણે જોઈએ તો સ્થિતિસ્થાપકતા
શું કહેવામાં આવશે ઇલાસ્ટિસિટી સ્થિતિસ્થાપકતા સ્થિતિસ્થાપકતા કોની કહેવાય એની વ્યાખ્યા લઈએ કે જે ગુણધર્મને કારણે જે સ્થિતિસ્થાપકતા કોને કહેવાય કે જે ગુણધર્મને કારણે પદાર્થ પર લાગતા વિરૂપક બળનો જે ગુણધર્મને કારણે પદાર્થ પર લાગતા વિરૂપક બળનો પ્રતિકાર કરે શું કરે જે ગુણધર્મને કારણે પદાર્થ પર લાગતા વિરૂપક બળનો શું કરે પ્રતિકાર કરે પદાર્થ જે ગુણધર્મને કારણે પદાર્થ તેના પર લાગતા વિરૂપક બળનો શું કરે પ્રતિકાર કરે અથવા મૂળ સ્થિતિ પ્રાપ્ત કરવાનો જે ગુણધર્મના કારણે પદાર્થ તેના પર લાગતા વિરૂપક બળ એટલે બાહ્ય બળનો શું કરે પ્રતિકાર એટલે શું કરે તો કે વિરોધ અથવા મૂળ સ્થિતિ પ્રાપ્ત કરવાનો શું કરે પ્રયત્ન કરે તેને શું કહેવામાં આવે છે સ્થિતિ સ્થાપકતા કહે છે તેને શું કહે છે સ્થિતિ સ્થાપકતા કહે છે જે ગુણધર્મને કારણે પદાર્થ તેના પર લાગતા બળનો શું કરે છે વિરૂપક બળ જે બાહ્ય બળ લાગે છે બળનો શું કરે પ્રતિકાર એટલે વિરોધ કરે અથવા એની મૂળ સ્થિતિ જાળવી રાખવા એટલે મૂળ સ્થિતિ પ્રાપ્ત કરવાનો શું કરે છે પ્રયત્ન કરે છે શું કહેવાય સ્થિતિ સ્થાપકતાને આધારે પદાર્થના 3 પ્રકાર પડે છે સ્થિતિસ્થાપકતાને આધારે પદાર્થના કેટલા પ્રકાર પડે છે 3 પ્રકાર પ્રથમ પ્રકાર લઈએ આપણે સ્થિતિસ્થાપક પદાર્થ પ્રથમ પદાર્થ શું લઈએ આપણે પ્રકારની વાત કરીએ સ્થિતિસ્થાપક પદાર્થ સ્થિતિસ્થાપક કોને કહેવાય કે વિરૂપક બળ દૂર કરતા એટલે કે બહારથી જે પદાર્થ પર લાગતું બળ હોય એને દૂર કરે કે પછી બળ લગાડવાનું ત્યાંથી બંધ અથવા બળ લાગતું એની અસર નાબૂદ કરતા એટલે વિરૂપક બળ દૂર કરતા પદાર્થ પોતાની મૂળ સ્થિતિમાં વિરૂપક બળ દૂર કરતા પદાર્થ પોતાની મૂળ સ્થિતિ સંપૂર્ણપણે પ્રાપ્ત કરે એ ધ્યાન આપજો ખાસ સ્થિતિસ્થાપક પદાર્થ કોને કહેવાય કે વિરૂપક બળ દૂર કરતા પદાર્થ પોતાની મૂળ સ્થિતિ કેવી સંપૂર્ણપણે પ્રાપ્ત કરે એને શું કહેવાય સ્થિતિસ્થાપક પદાર્થ કહે છે બીજો પ્રકાર અસ્થિતિસ્થાપક પદાર્થ શું આવશે અસ્થિતિસ્થાપક પદાર્થ આમાં શું આવશે આની જેવું તે કે વિરૂપક બળ દૂર કરતા પદાર્થ પોતાની મૂળ સ્થિતિ સંપૂર્ણપણે પ્રાપ્ત ન કરે ખાસ ધ્યાન આપજો મિત્રો અસ્થિતિસ્થાપક પદાર્થ કોને કહેવાય કે વિરૂપક બળ દૂર કરતા પદાર્થ પોતાની મૂળ સ્થિતિ સંપૂર્ણપણે પ્રાપ્ત ન કરે એવા પદાર્થને કહેવાય અસ્થિતિસ્થાપક પદાર્થો કહે છે અને ત્રીજું શું આવશે અંશતઃ
અંશતઃ સ્થિતિ સ્થાપક પદાર્થ અંશતઃ સ્થિતિ સ્થાપક પદાર્થ આની વ્યાખ્યા કઈ રીતે આવશે મિત્રો તો અહીં જો કે વિરૂપક બળ દૂર કરતા વિરૂપક બળ દૂર કરતા વિરૂપક બળ એટલે કે બાહ્ય બળ દૂર કરતા પદાર્થ પોતાની મૂળ સ્થિતિ પદાર્થ પોતાની મૂળ સ્થિતિ અંશતઃ પ્રાપ્ત કરે તેવા પદાર્થ શું કહેવાય અંશતઃ સ્થિતિ સ્થાપક પદાર્થ કહે છે વ્યવહારમાં મોટા ભાગના પદાર્થો કેવા હોય અંશતઃ સ્થિતિ સ્થાપક હોય છે વ્યવહારમાં મોટા ભાગના જે પદાર્થો છે કેવા છે અંશતઃ સ્થિતિ સ્થાપક હોય છે ફરીથી અહીં જો મિત્રો ચેપ્ટર નંબર 9 ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મો સૌપ્રથમ પહેલો ટોપિક ઘન પદાર્થો ચોક્કસ કદ અને આકાર હોય છે બંધારણીય જે કણો છે એ જે કયો હોય છે નજીક હોય છે ત્યારબાદ મેં તમને જોયું કે ભાઈ ઘન પદાર્થનો અગત્યનો એના બંધારણીય કણોનો આગવો ગુણધર્મ શું છે કે કોઈ નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં આ કોઈ નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ હોય એમાં એના જે બંધારણીય કણો છે કણો વચ્ચેનું અંતર કેવું રહેતું હોય ખાસ કરીને યાદ રાખજો અચળ કેવું રહેતું હોય અચળ એ અચળ કઈ રીતે રહે કે તાપમાનને આધારે તાપમાન અનુરૂપ એટલે કે તાપમાનને આધારે કંપ વિસ્તારથી પોતાના મધ્યમાન સ્થાનને કેવા કરે છે આસપાસ દોલનો કરે વાત સાચી તાપમાનને આધારે પોતાનું સ્થાનમાં અદલ-બદલ કરે પણ સ્થાનની અંદર બદલ કઈ રીતે કરે કે બે કણો વચ્ચે મને ખાસ ધ્યાન આપજો બે કણો વચ્ચેનું સરેરાશ અંતર કેવું રહે અચળ રહે છે ઈ કોના કારણે ઈ એનો જવાબદાર કોણ તો પુનઃસ્થાપક બળ કોને કહેવાય કે ઘન પદાર્થના જે ઘટક કણો છે તેના જો ઘન પદાર્થના જે ઘટક કણો છે એને જ્યારે મૂળ સ્થાનેથી કેવા કરવામાં વિચલિત એટલે કે વિચલિત ન થાય તો તેના સ્થાનમાં ફેરફાર કરવાનો કોના કારણે ફેરફાર કરવાનો તો કે બાહ્ય બળ આપતા જ્યારે એના મૂળ સ્થાનેથી વિચલિત કરવામાં આવે વિચલિત થાય પણ એને મૂળ સ્થાન તરફ ખેંચી જતું એક બળ અસ્તિત્વમાં આવે શું થાય મૂળ સ્થાન તરફ ખેંચી જતું એક શું આવે છે બળ ઈ બળને શું કહેવાય તો કે પુનઃસ્થાપક બળ કહે છે ઈ બળ કેટલું હોય તો કે બાહ્ય બળ જેટલું જ હોય પણ પરસ્પર દિશા બેની કેવું હોય વિરુદ્ધ કઈ રીતે મેં કીધું કે એક પદાર્થની તમે લંબાઈમાં ઘટાડો કરવા માંગો તો પદાર્થ પોતે એનું લંબાઈ શું કરે વધારો કરે તો એનું કે પુનઃસ્થાપક બળ ત્યાં ઉદ્ભવી રૂપ લઈ શકાય છે વિરૂપક બળ એટલે બાહ્ય બળ અને બાહ્ય બળના આધારે જે પદાર્થ પર અસર થાય એનું કહેવાય પદાર્થનું શું વિરૂપણ ક્રિયા કહેવાય છે તો સ્થિતિસ્થાપકતા કે જે ગુણધર્મના કારણે પદાર્થના પર લાગતા વિરૂપક બળ એટલે બાહ્ય બળ જે લાગતું હોય એની જે અસર છે એને શું કરે તો કે એની સામે પ્રતિકાર એટલે એનો વિરોધ કરે તો એવા જે કોઈ ગુણધર્મ છે એને શું કહેવાય સ્થિતિસ્થાપક અથવા બીજી વ્યાખ્યા કહીએ કે મૂળ સ્થિતિ પ્રાપ્ત કરવાનું શું કરે ભારે બળ લાગે પણ એ મૂળ સ્થિતિ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે શું કહેવાય સ્થિતિસ્થાપકતા કહે છે એના આધારે પદાર્થના કેટલા પ્રકાર પાડવામાં આવે છે 3 સ્થિતિસ્થાપક પદાર્થ અસ્થિતિસ્થાપક પદાર્થ અને અંશતઃ સ્થિતિસ્થાપક પદાર્થ સ્થિતિસ્થાપક પદાર્થ કોને કહેવાય કે બાહ્ય બળ એટલે કે વિરૂપક બળ દૂર કરો બાહ્ય બળ નાબૂદ કરો ત્યારે પદાર્થ પોતાની મૂળ અવસ્થામાં પરત આવે રબરને ખેંચીને મૂકી દો તો એની મૂળ અવસ્થાનું હદ કરતા એ તમારે આગળ ભણવામાં આવશે સ્થિતિસ્થાપકતા હદ અને સમપ્રમાણતા હદ ની આવશે પણ અમુક હદે થી મૂકી દો પોતાની મૂળ અવસ્થા પ્રાપ્ત કરે તો એ શું થયું સ્થિતિસ્થાપક પદાર્થ થયો પણ અસ્થિતિસ્થાપક પદાર્થ કોને કે જ્યારે બાહ્ય બળ દૂર કરવામાં આવે વિરૂપક બળ દૂર કરવાનો પદાર્થ પોતાની મૂળ સ્થિતિ સંપૂર્ણપણે પ્રાપ્ત કરે નહીં જેવો પોતાની મૂળ આકાર કદ ધરાવતો એવો ને એવો પાછો પરત થાય નહીં તો એને શું કહેવાય અસ્થિતિસ્થાપક પદાર્થ કહે છે રબર માનો કે આપણે હદ ક્ષમતા કરતા વધારે ખેંચી લો કે મૂળ સ્થિતિમાં પાછો પ્લાસ્ટિક છે તો એ જે બધા આપણે અલગ જે ઉદાહરણો છે એ આપણે આગળ ભણીશું અને એમાં વિશેષ ચર્ચા કરીશું કે એમાં સમપ્રમાણતા હદ કેટલી આવે અને સ્થિતિસ્થાપકતા પદાર્થ ક્યારે થઈ શકે સ્થિતિસ્થાપક પદાર્થ ક્યારે ન થઈ શકે ત્રીજું લઈએ અંશતઃ સ્થિતિસ્થાપક
પદાર્થની વિરૂપક બળ દૂર કરો તો પદાર્થ પોતાની મૂળ અવસ્થા અંશે થોડા ઘણા અંશે પ્રાપ્ત કરે. તો મોટા ભાગના પદાર્થો કેવા છે? અંશતઃ સ્થિતિસ્થાપક પદાર્થો છે. હવે આપણે આગળ જોઈએ કે ઘન પદાર્થના જે બંધારણીય કણો છે એના આધારે એના કેટલા પ્રકારો પાડવામાં આવે છે. હવે ઘન પદાર્થોના બંધારણીય કણોની આધારે જે અલગ અલગ આપણે પ્રકારો ભણવા છે એની આપણે વાત કરીએ આપણે કે ઘન પદાર્થોના બંધારણીય કણોની ગોઠવણીને આધારે ઘન પદાર્થોના બંધારણીય જે કણો છે આપણે કીધું બંધારણીય કણોના જે નજીક ગોઠવેલા છે એ ગોઠવણીને આધારે તેના 3 પ્રકાર પડે છે. ઘન પદાર્થોના બંધારણીય કણોની ગોઠવણીને આધારે કેટલા પ્રકાર પડે છે? 3 પ્રકાર. એમાંથી પ્રથમ પ્રકાર લઈએ આપણે સ્ફટિકમય ઘન પદાર્થ. સ્ફટિકમય ઘન પદાર્થ. બીજું અસ્ફટિકમય ઘન પદાર્થ. અને ત્રીજું અર્ધ સ્ફટિકમય ઘન સ્ફટિકમય ઘન પદાર્થ, અસ્ફટિકમય ઘન પદાર્થ અને અર્ધ સ્ફટિકમય ઘન પદાર્થ. સ્ફટિકમય ઘન પદાર્થ આપણે શું કહીશું તો કે ક્રિસ્ટલિન સોલિડ. ક્રિસ્ટલિન સોલિડ એટલે કે સ્ફટિકમય ઘન. આમાં આવશે નોન ક્રિસ્ટલિન સોલિડ. એટલે અસ્ફટિકમય અને અર્ધ સ્ફટિકમય એટલે શું આવશે તો કે સેમી ક્રિસ્ટલિન સોલિડ. સેમી ક્રિસ્ટલિન સોલિડ એટલે ક્રિસ્ટલિન સોલિડ, નોન ક્રિસ્ટલિન અને સેમી ક્રિસ્ટલિન સોલિડ. એમાં સ્ફટિકમય જે ઘન પદાર્થો છે એમાં કણોની પસંદગી પ્રમાણે જે બંધારણીય છે તો કે જે શું છે સ્ફટિકમય ઘન પદાર્થમાં બંધારણીય જે કણોની પસંદગી પ્રમાણે 3 પ્રકાર તો ઓલરેડી બંધારણીય કણોની ગોઠવણીના આધારે પડે છે. યાદ રાખજો ગોઠવણીના આધારે કેટલા પ્રકાર પડે ઘન પદાર્થોના બંધારણીય કણોની ગોઠવણીના આધારે સ્ફટિકમય, અસ્ફટિકમય અને અર્ધ સ્ફટિકમય. હવે સ્ફટિકમયમાં ઘન પદાર્થો પાસે પેટા પ્રકારો આવે છે. ઈ કોના તો કે બંધારણીય કણોની પસંદગી પ્રમાણે. કઈ રીતે? એના 4 પ્રકાર આવે છે. પહેલું પેટા પ્રકાર એમાં આવશે આણ્વિક ઘન. શું આવશે? આણ્વિક ઘન. આણ્વિક ઘન નું થાય તો કે મોલેક્યુલર સોલિડ. શું થાય? મોલેક્યુલર સોલિડ. ઠીક. આણ્વિક ઘન પદાર્થ આમાં બંધારણીય કણ તરીકે કોની ગોઠવણી પસંદગી કરવામાં આવે છે તો કે અણુ ગોઠવાયેલા છે. બીજું લઈએ આયોનિક ઘન. બીજું શું લઈએ આપણે? આયોનિક ઘન. એમાં આયોનિક ઘનમાં કોણ આવશે તો કે આયોનિક ઘનમાં શું હશે તો કે આયન. શું હશે? આયન. એની ગોઠવણી કરવામાં આવી છે તો કે આયન. આણ્વિક ઘનમાં શું આવશે? અણુઓ. આયોનિક ઘનમાં શું આવશે? આયન. આપણે આગળ ભણવાના છે આવતા લેક્ચરમાં કે આણ્વિક ઘન પદાર્થ શું છે, આયોનિક ઘન પદાર્થ શું છે. ત્રીજું આપણે લઈએ
ત્રીજો પદાર્થ લઈએ આપણે સહ સંયોજક ઘન. કેવો લઈએ? સહ સંયોજક ઘન. એનું શું કહેવાય છે? કોવેલેન્ટ સોલિડ. શું કહેવામાં આવે છે? કોવેલેન્ટ સોલિડ. એમાં શું આવશે? બંધની ગોઠવણીના આધારે થશે. ચોથો લઈએ ધાત્વિક ઘન. શું લઈએ આપણે? ચોથો ધાત્વિક ઘન. ધાત્વિક ઘનમાં તો કે શું આવશે? તો એને કહેવાય શું આવશે? મેટેલિક સોલિડ. શું આવશે? મેટેલિક સોલિડ. તો આ ચારે છે આણ્વિક ઘન છે, આયોનિક ઘન છે, સંયોજક ઘન છે, ને શું આવશે? ધાત્વિક ઘન. આમાં બંધારણીય કણોની પસંદગી એટલે કે આણ્વિકમાં અલગ છે બંધારણીય કણ તરીકે, આયોનિકમાં અલગ બંધારણીય કણ છે, સંયોજક ઘનમાં અલગ બંધારણીય કણ છે, અને ધાત્વિક ઘન જે ઘન પદાર્થ છે એમાં પણ શું હશે? અલગ આપણે બંધારણીય કણની પસંદગી થઈ હશે. તો ફરીથી પહેલા ઘન પદાર્થના બંધારણીય કણોની ગોઠવણીને આધારે ત્રણ પ્રકાર: સ્ફટિકમય, અસ્ફટિકમય અને અર્ધસ્ફટિકમય. પછી સ્ફટિકમય ઘન પદાર્થના પાછા પેટા ચાર પ્રકાર છે. કયો કયો? આણ્વિક ઘન, આયોનિક ઘન, સહસંયોજક અને ધાત્વિક ઘન. કોના આધારે? બંધારણીય કણની પસંદ એટલે કે એમાં બંધારણીય કણો અલગ અલગ હોય છે. આણ્વિકમાં અલગ હોય, આયોનિકમાં અલગ હોય, સહસંયોજક ઘનમાં અલગ હોય અને ધાત્વિક ઘનમાં અલગ હોય છે. પછી અસ્ફટિકમય ઘન પદાર્થો ભણવાના છે અને ત્યારબાદ અર્ધસ્ફટિકમય ઘન પદાર્થો ભણવાના છે. તો આજના વિડિયો લેક્ચરમાં મિત્રો એટલું જ. આવતા વિડિયો લેક્ચરમાં આપણે સ્ફટિકમય ઘન પદાર્થો, અસ્ફટિકમય ઘન પદાર્થો અને અર્ધસ્ફટિકમય ઘન પદાર્થો વિશે વિશેષ ચર્ચા કરીશું. જય હિન્દ, જય ભારત.